स्वयं पार्थाय प्रतिबोधितां प्रतिबोधितां भगवता नारायणेन नारायणेन स्वयं स्वयं व्यासेन सेन ग्रथिता ग्रथिता पुराणमुनिना पुराणमुनिना मध्ये मध्ये महाभारतम् महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं भगवतीम् मष्टादशाध्यायिनी मम त्वामनुसन्दधामि भगवते गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोक्ता गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णपूरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवच्च सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा संशोधनाबोधितं लोके सज्जन षट्पदे रहरः पेपीयमानं मुदा भूयात्पारतपङ्कजं कलिमल तद्वंशिनः श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवे वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं विदुसुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ધ્યાન શ્લોક છઠ્ઠો છે ને એ આપણે જોઈએ આજે. બહુ સરસ રીતે જીવનની ઉપમા આપીને સમજાવ્યું છે. કૌરવો અને પાંડવો બંનેના જીવન એની ઉપમા, અને એમાં કોણ આમ તો દરેક જીવના સંસારનું વર્ણન છે, દરેક જીવની સ્થિતિનું વર્ણન છે. આમાં જીવન જ એવું છે. તો એ સંસાર કેવી રીતે પાર થઈ શકે એને એક નદી સાથે સરખાવ્યું.
ઉપમા આપીને આપણને આમાં સમજાયું કે આ કૌરવો આ નદી તરી ગયા, રણ નદી, તો તા ઉત્તીર્ણા રણ નદી પાંડવૈહી, પાંડવો રણ નદીને તરી ગયા, એનું કારણ શું છે અને રણ નદી કેમ કહેવામાં આવી એનું સરસ વર્ણન છે. એટલે જે ભયંકર દુઃખ આપનારી, ભય ઉત્પન્ન કરનારી, ત્રાસ ઉત્પન્ન કરાવનારી આ નદી છે, એટલે કે જીવન. એની ઉપમા આપી ભીષ્મ દ્રોણ તટા, નદીના બે કિનારા હોય તો ભીષ્મ ને દ્રોણ એ બે ના કિનારા છે નદીના. જયદ્રથ જલા, જળ શાનું ભરેલું છે તો કે જયદ્રથ નું, જયદ્રથ રૂપી જળ વાળી. પછી ગાંધાર નીલોત્પલા, નીલા રંગના પથ્થરો વાળી. નદીની અંદર જેટલી જેટલી વસ્તુ હોય એ બધા ના અવયવો, નદીના અવયવો જે હોય, ભાગ હોય, એનું વર્ણન કર્યું છે, એની સરખામણી કરી છે. એટલે નદીના બે કિનારા હોય તો ભીષ્મ અને દ્રોણ એના બે કિનારા છે. નદીમાં જળ હોય, જળ વગર તો નદી કહેવાય જ નહીં. તો જયદ્રથ જાણે કે એનું જળ છે, એટલે મૂળ આધાર જાણે કે છે. પછી નીલોત્પલા એટલે નદીની અંદર જાત જાતના રંગીન પથ્થરો હોય. તો ગાંધાર, શકુની, આ બધી વસ્તુઓ નદીને ઓળંગવામાં બહુ દુઃખ આપે, અવરોધ ઉત્પન્ન કરે, ત્રાસ ઉત્પન્ન કરે. તો એવો આ જે પથ્થર સમાન છે, પથ્થર ની ઉપમા કોને આપવામાં આવી? ગાંધાર એટલે શકુની, શકુની રૂપી નીલ, તો નીલોત્પલા એટલે કમળ પણ કહું અને નીલા રંગના પથ્થરો વાળી એવો પણ અર્થ થાય. પલા એટલે પથ્થર પણ થાય, એટલે અહીંયા એનો પથ્થર એવો અર્થ વધારે બંધ બેસે છે. શલ્ય ગ્રાહવતી, પછી અંદર મગરમચ્છ હોય, શલ્ય વગેરે એ મગર જેવા છે, ગ્રાહ સમાન છે. પછી કૃપેણ વહની, એનો જે પ્રવાહ છે એ કોણ છે તો કે કૃપાચાર્ય નદીનો પ્રવાહ છે. એના માર્ગદર્શન એટલે જાણે કે આગળ વહી રહી છે. કૃપેણ વહની કરણેન વેલાકુલા, વેલા આકુલા એટલે જેમાં તરંગો હોય, શક્તિશાળી તરંગો હોય, ઉત્તંગ તરંગો હોય, મોજા હોય. અને એ કોણ છે તો કે કર્ણ. એટલે આ બધા સમસ્યા રૂપ છે, અવરોધ રૂપ છે. આ બધા લોકો ત્રાસ આપી રહ્યા છે જીવનમાં, સંઘર્ષ જેમને કારણે થઈ રહ્યો છે. હવે ભયંકર નદી છે આ, તરવી અત્યંત અઘરી છે, એટલે કે યુદ્ધ અને જીતવું અત્યંત અઘરું છે. અને એ દ્રષ્ટિએ પાંડવો બિચારા અસહાય જાણે કે ન હોય. આવા ભયંકર અવરોધની સામે, મુશ્કેલીની સામે કેમ પાર કરવું? એટલે ગમે તેટલા સમર્થ હોય, શક્તિશાળી હોય, તો પણ પાંડવો નબળા પડે. અશ્વત્થામાં મગરમચ્છ છે, વિકર્ણ અને અશ્વત્થામાં. અશ્વત્થામાં વિકર્ણ ઘોર મકરા, ઘોર એટલે અત્યંત ભયાનક મગરમચ્છ. અશ્વત્થામાં અને વિકર્ણ. પછી વમળો હોય નદીની અંદર. આ બધું તમે નદીનું અવલોકન કર્યું હોય, કોઈ એવી નદીને જોઈ હોય, તમે સમજી શકો કે નદી કઈ સરળ વસ્તુ નથી. ભૂલથી પણ પગ લપસ્યો, તરવા ગયા ને પગ લપસ્યો હોય, અથવા તરતા આવડતું હોય ને તમે પડ્યા હોય ને વમળમાં ફસાઈ જાઓ, આ બધું આપણને બનાવો બનતા હોય છે, ખબર છે. એટલે એવા જે વમળ જે આપણને ખેંચી જાય, ડૂબાડી દે, એ બધું જ આની અંદર છે, આ નદીની અંદર. એટલે દુર્યોધના આવર્તની, દુર્યોધન આવા વમળ છે, ફસાવે આપણને. આવી ભયંકર નદી છે. સા ઉત્તીર્ણા, આ નદી તરી જવાય, કશી વયસ છે. સા ઉત્તીર્ણા ઓળંગી જવાય, તરાઈ ગઈ. ખલું એટલે ના, પાંડવો ના ઓળંગી શકે, એનો સામનો ના કરી શકે, પણ ખરેખર તરી ગયા. એનું કારણ શું છે? આવી ભયાનક રણ નદી, યુદ્ધ રૂપી નદીને ઓળંગી ગયા પાંડવો. એનું કારણ કોણ હતું? કયું કારણ છે? કૈવર્તક
કેશવ, કારણ કે એમના સુકાની એમને નદીને પાર કરાવવા માટે પાંડવો માટે સુકાની કોણ હતા, એમના લીડર કોણ હતા? તો કે કેશવ. કૈવર્તક કેશવ. કૈવર્તક એટલે નાવિક, સુકાની. તો શ્રી કૃષ્ણ ભગવાન એ પાંડવો માટે નાવિક સમાન હતા. બધા જ પાંડવોને ભગવાન માટે આદર હતો, ભગવાનની શરણ. ભગવાન પાંડવોના પક્ષમાં શું કામ હતા એ પણ આપણે જાણીએ છીએ કે પાંડવો ધર્મના પક્ષમાં હતા. Now it should start. હવે મારું રેકોર્ડિંગ છે. એટલે આવી અત્યંત વિકટ પરિસ્થિતિ વાળી, આવરણો વાળી, સંઘર્ષ વાળી, કષ્ટદાયક એવી નદી એટલે કે જીવન, ખરેખર તો જીવન. અને જ્યારે એને પાંડવોને એનો સામનો કરવો પડે એવી સ્થિતિ આવી, યુદ્ધ કરવું જ પડે, એટલે હવે ચાલે એવું જ નહોતું. એટલે આ નદીની ઉપમા દ્વારા સમજાયું કે આવી જે રણ નદી છે એ પાંડવો તરી ગયા. જે તરવી મુશ્કેલ છે, આપણા જીવનમાં પણ આવું જ છે. જીવન તરી જવું બહુ મુશ્કેલ છે. એમાં અત્યારે આજે 1.5 વર્ષથી આપણે પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, એમાં તો આ બધા અનુભવો આપણને થઈ રહ્યા છે. એટલે કોણ ખરેખર તરી જઈ શકે આ જીવનને? આવું બને કે ના બને? મનુષ્ય માત્રનું જે વ્યક્તિગત જીવન છે ને એ દુઃખથી ભરેલું છે ખરેખર તો. એટલે આપણે બહુ વિચારતા નથી એટલે ચાલે છે. વિચારવાનો સમય નથી એટલે સારું છે. બહુ બિઝી હોય એટલે વિચારવાનો સમય ના હોય, કરતા કરતા ગરડા થઈ જાય. આજકાલ લોકો મેસેજ મૂકે ને કે ભાઈ અમે જોબ શરૂ કરી તો યુવાની હતી, નોકરી શરૂ કરી ત્યારે યુવાવસ્થા લઈને ગયા હતા, અને નોકરી પૂરી કરીને આવ્યા તો વૃદ્ધાવસ્થા લઈને આવ્યા. એટલે ક્યારે વૃદ્ધ થઈ ગયા ખબર જ ના પડી. એટલે બિચારો માણસ આખી જિંદગી આવી જ રીતે પૂરી કરી દે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માણસનું જીવન પૂરું થઈ જાય છે, અને એ બિચારો જીવન પૂરું થાય ને ત્યારે અસહાયતાનો અનુભવ કરતો હોય છે. ખરેખર એ વખતે સંતોષનો અનુભવ થવો જોઈએ. માણસ વૃદ્ધ થાય ને એમ પરિપક્વતાનો, સંતોષનો, શાંતિનો, પ્રેમનો બધો અનુભવ એને થવો જોઈએ. આ જ ખરી સફળતા છે. પછી મોક્ષની વાતો કરીએ અને મોક્ષની સફળતા માટે આપણે પ્રયત્ન કરીએ, બહુ અઘરી વાત છે. એ તો હોવી જ જોઈએ. પણ સામાન્ય મનુષ્ય સફળ ક્યારે ગણાય? કે જ્યારે જીવનના અંતમાં, આમ તો જીવનના દરેક સમયે, પણ આટલો બધો પુરુષાર્થ કર્યા પછી માણસના જીવનમાં શાંતિ હોય, સંતોષ હોય, પ્રેમનો અનુભવ હોય, તો જ ખરેખર માણસ સફળ હોય. એની બદલે વૃદ્ધાવસ્થામાં માણસ બિચારો બની જાય છે. એટલે શારીરિક રીતે ભલે આપણે થોડા નબળા થઈ જઈએ, પણ અનુભવ, જ્ઞાન, દાપણ એ બધા દ્વારા આપણે સમૃદ્ધ બનીએ. આવું જે બને છે એને જ વૃદ્ધ કહેવાય. વૃદ્ધ એટલે ઘરડા નહીં, વૃદ્ધ એટલે નકામા નહીં, વૃદ્ધ એટલે પરિપક્વ, રીચ. ખરા અર્થમાં જેને આપણે સફળ કહીએ. એટલે જીવનમાં માણસ કેમ આવો થઈ જતો હશે? કારણ કે જીવન અઘરું છે. વ્યક્તિગત સ્તરે માણસ સમજી શકે, દરેક મનુષ્ય અને સમજાયા કે જીવનમાં કેટલી મુશ્કેલી છે. બહારની મુશ્કેલી છે એ તો છે જ, પણ આપણે જે નિષ્ફળતા પ્રાપ્ત કરીએ છીએ ને, દુઃખને પ્રાપ્ત કરીએ છીએ, બંધનને પ્રાપ્ત કરીએ છીએ, એ જે નિષ્ફળતા છે એના વિશે આપણે વિચાર કરવો જોઈએ કે નિષ્ફળતા નથી જોઈતી. અને નિષ્ફળ થવું એ આપણા હાથમાં જ છે. એટલા માટે નિષ્ફળ થવું એવો કોઈ નિયમ નથી, એવો કોઈ ક્રમ નથી, પણ માણસો નિષ્ફળ જ થાય છે, દુઃખી થાય છે. એટલે જાણતા નથી કે દુઃખી થવું એનું નામ જ નિષ્ફળતા. ખરી સફળતા માટે પ્રયાસ નથી કર્યો, એટલા માટે જીવનમાં આ પ્રકારનું દુઃખ છે કે નિષ્ફળતા છે. એટલે આ સત્સંગની પાછળનું પ્રયોજન આપણે સ્પષ્ટ જાણતા હોઈએ તો પછી એ સત્સંગનો પૂરો લાભ લઈ શકીએ, એના માટે પ્રયાસ કરી શકીએ. કરવા ખાતર આપણે સત્સંગ નથી કરતા,
સમય પસાર કરવા માટે નથી કરતા, કરવો જોઈએ એટલા માટે નથી કરતા, પણ આપણે આપણા જીવનના પ્રશ્નો ઉકેલવા છે, જીવનને સફળ બનાવવું છે. પ્રશ્નો તો કોઈ ઉકેલવાના નથી ખરેખર. એ તો બહારના પ્રશ્નોનો ઉકેલાય તોય ઠીક છે, ના ઉકેલાય તોય ઠીક છે, એના માટે પ્રયાસ કરીએ આપણે. પણ આંતરિક પ્રશ્નો છે એ તો અકબંધ જ રહે છે. એ નહીં ઉકેલીએ તો બહારના પ્રશ્નો ઉકેલવા છતાં આ આપણે સમજવાનું છે. એટલે આપણું ફોકસ, ચિંતનનું કેન્દ્ર આપણે પોતે જ હોઈએ. આપણી પોતાની પર્સનાલિટી, આપણું પોતાનું વ્યક્તિત્વ, આપણો સ્વભાવ. આ સ્વભાવ ભગવાને નથી બનાવ્યો. દરેકના સ્વભાવ ભગવાને નથી બનાવ્યા. આપણે જ આપણો સ્વભાવ બનાવેલો છે. અને એ સ્થાયી વસ્તુ નથી, એ જીવંત વસ્તુ છે. અને સતત એ સ્વભાવ એનું આવર્તન થાય છે, એનો અભ્યાસ થાય છે, અને એ સ્વભાવ જ જીવાય છે ખરેખર. એટલે આપણે જીવીએ છીએ એટલે એવા સ્વભાવ વાળા આપણે જીવીએ છીએ. જીવીએ છીએ એવી રીતે કે જેથી સ્વભાવ આપણો મજબૂત થતો જાય છે. જે ખોટો સ્વભાવ છે, જે આપણો સાચો સ્વભાવ નથી, અને આપણે એમાં જો કામ ના કરીએ તો એ સ્વભાવ વધારે વધારે દ્રઢતા પ્રાપ્ત કરે, મજબૂત થતો જાય. બહુ મોટી સમસ્યા છે. કોઈ માણસ એના માટે કામ ના કરતું હોય. એટલે આધ્યાત્મિક મનુષ્ય એને જ કહેવાય જે આ દિશામાં કામ કરે છે. બાકી પુણ્ય તો બધા કમાય. હવે એમાં શું મોટું પરાક્રમ કરે? પુણ્ય કમાવા તમે ભૂખ્યા રહો અને અનુષ્ઠાન કરો અને યાત્રા કરો અને બધું કરો, કરે માણસ. કરવું જોઈએ, સમજો. પણ એનાથી આપણો મૂળભૂત સ્વભાવ નથી બદલાતો. એટલે એ પુણ્યથી કંઈક મળે છે આપણને, બહારનું સુખ નિમિત્ત બને છે, અને પુણ્ય ખર્ચાઈ જાય છે. વળી પાછું આપણે ભેગું કરીએ, વળી પાછું ખર્ચાઈ જાય. એટલે ખરું તો આપણું કાર્ય છે આપણા સ્વભાવને ઓળખવો અને એ સ્વભાવમાં પરિવર્તન લાવવું અને જીવનનો આનંદ લેવો. જીવન આનંદ માટે છે, પ્રેમ માટે છે, શાંતિ માટે છે. તો કેમ પ્રેમ નથી મળતો? બસ આ એક જ આપણું કાર્ય છે વિચારવાનું. પ્રેમનો અનુભવ કેમ નથી? જીવનમાં શાંતિનો અનુભવ, આનંદનો અનુભવ કેમ નથી? એટલે ભગવાન આપણને આપણા વ્યક્તિત્વ વિશે ચિંતન કરવાનું કહે છે, અથવા આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એટલે 13મા અધ્યાયના આપણા મૂલ્યો જે છે એ મૂલ્યનિષ્ઠ જીવન, અથવા એ મૂલ્યોને આપણા જીવનનો પાયો બનાવીએ અને આપણા વ્યક્તિત્વને એને ધ્યાનમાં રાખીને આપણે કેળવીએ તો પછી આપણા જીવનમાં ખરા અર્થમાં શાંતિ, આનંદ, પ્રેમ આ બધી વસ્તુઓ આપણને મળે. ધીરજનો માર્ગ છે આ, લોંગ ટર્મ ગેઇન. આપણને રસ હોય શોર્ટ ટર્મ ગેઇનમાં, પણ આ રસ્તો એવો છે, ખરેખર આ જ રસ્તો છે, આ સિવાય કોઈ રસ્તો નથી. સુખી થઈ જવાના રસ્તા છે. એને ખબર નથી કે એમાં આપણે ગુમાવીએ જ છીએ. એટલે ધીરજથી, અને આ એક જ માર્ગ એવો છે કે જેને સમજી વિચારીને એનું અનુસરણ કરવાથી, આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવાથી, સ્વભાવમાં પરિવર્તન લાવવાથી સહજ રૂપે આપણને સ્થાયી શાંતિનો અનુભવ થાય. પછી શાંતિ જાય નહીં, વાર લાગે આવતા. શાંતિ, પ્રેમ બધાનો અનુભવ થતા ઘણી વાર લાગે. આમ તો ના લાગવી જોઈએ, કારણ કે આપણો સ્વભાવ છે અને આપણે જ માલિક છીએ. એમાં ભગવાને વચ્ચે નથી આવતો. ખરેખર તો આવી શકે પણ નહીં. કોઈ શત્રુની તાકાત નથી કે એમાં વચ્ચે આવી શકે પ્રેમ કે શાંતિના અનુભવમાં. એટલે સરળ છે દ્રષ્ટિએ, તરત આનો અનુભવ થવો જોઈએ. પણ આજે અવિદ્યા, અજ્ઞાન એ એટલું મોટું આવરણ છે, એવું શક્તિશાળી આવરણ છે, અને એટલું સૂક્ષ્મ છે, આ અનાદિકાળનું છે. એના કારણે આપણને
આ માર્ગ અઘરો લાગે કે એમાં વાર લાગે, પણ છતાંય જે મનુષ્ય પ્રામાણિકપણે નિષ્ઠાથી આ દિશામાં કામ કરતો હોય, ચડાવ ઉતાર આવે પણ ધીરે ધીરે એ માણસ સફળતા પ્રાપ્ત કરે છે. ખાસ તો આપણે એ દિશામાં વિચાર નથી કરતા ને એટલે આ બધું અઘરું લાગે છે. આપણા ખ્યાલો જેવા છે કે બહારથી મેળવવું, કશુંક કરીને મેળવવું, અહીંથી મેળવવું, ત્યાંથી મેળવવું, આ માર્ગે મેળવવું, આમ કશુંક મેળવવું, કશુંક કરવું, પરિવર્તન લાવવું, પ્રાપ્ત ના હોય એ પ્રાપ્ત કરવું, અને પછી હું સુખી થઈશ, પછી હું બરાબર થઈશ. આ જે અંદર દ્રઢ થઈ ગયું છે બધી વસ્તુ, એ જ આપણને બહિર્મુખ રાખે છે વસ્તુ. અને એને કારણે જ આપણે સહજતાથી, સરળતાથી પોતાના સ્વરૂપનો જે આનંદ લઈ શકવો જોઈએ એ નથી લઈ શકતા, કારણ કે લાગેલા હોઈએ છીએ. આપણા યોજનાઓ હોય, આયોજનો કરેલા હોય, પ્રોજેક્ટ હાથમાં લીધા હોય, નવા નવા ધ્યેય બનાવતા જઈએ, બધું કરતા જાય માણસ. એનો અર્થ હજી એને પ્રશ્ન સમજાયો નથી. એટલે ભગવદ્ ગીતા તો સૌથી મહત્વ આને જ આપે છે કે તમારા જીવનનું તાત્પર્ય તમે સમજો, લક્ષ્ય સમજો, તાત્પર્ય નિશ્ચય. એટલે જીવન શેના માટે છે? તો કે કશું મેળવવા માટે નથી, કોઈ સિદ્ધિ મેળવવા માટે નથી, કોઈ બહારની વસ્તુ મેળવવા માટે નથી. માત્ર જે છે આપણું સ્વરૂપ, જે સિદ્ધ છે, એને પ્રગટાવવા માટે છે, એનો આવિર્ભાવ કરવા માટે છે. અને એમાં જે આવરણ છે, આવરણને દૂર કરવા. આવિર્ભાવ કરવો એટલે શું? આપણે કોણ પ્રગટાવનારા હોઈએ? આપણે કેવી રીતે આવિર્ભાવ કરી શકીએ? એટલે આપણું જે સ્વરૂપ છે એની અનુભૂતિ, એ પરમ આનંદની અનુભૂતિ માટે આપણા જ મનમાં, આપણી જ બુદ્ધિમાં અનાદિકાળથી જે ખોટા સંસ્કાર છે, ખોટો ખ્યાલ અને ખોટા છે, અને એને દૂર કરવાનું એક જ લક્ષ્ય આપણા જીવનનું હોવું જોઈએ. આ જો સમજાઈ જાય તો પછી માણસ પ્રેમથી પોતાનું કામ કરે, કોઈ અપેક્ષા વગર, કોઈ આડીઅવળી દિશામાં ગયા વગર, બીજા રસ્તાની ખોજ વગર, પરવશતા વગર, બધી જ શક્તિ, સામર્થ્ય એ આવરણને દૂર કરવા માટે વાપરે. તો પછી ખબર છે એને કે મને સફળતા મળવાની જ છે. આ રસ્તો એવો છે કે જ્યાં નિષ્ફળતા નામની વસ્તુ જ નથી, સફળતા જ મળવાની છે, આજે નહીં તો કાલે. અને જેમ જેમ આપણે આપણું અંતઃકરણ સ્વચ્છ કરતા જઈએ, તેમ તેમ આપણને પ્રેમનો, શાંતિનો અનુભવ થતો જાય, અને આનાથી જીવન બહુ સરળ બની જાય. એટલે આપણે મૂલ્યમાં જોઈએ છીએ અહિંસા, બહુ જ મહત્વનું મૂલ્ય. આપણે એના બધા સ્તર જોઈ લીધા. કાયાના સ્તરે થતી હિંસા, વાણીના સ્તરે થતી હિંસા, મનના સ્તરે થતી હિંસા, બધાથી થાય છે. એટલે આપણને એમ તો આખું જગત કરે જ છે ને હિંસા. મારે શું કામ આટલું મારા ઉપર ટોર્ચર કરવાની જરૂર છે? મારે શું કામ બધું બોજો લઈને ફરવાની જરૂર છે? મારે શું કામ આ મૂલ્યનું અનુષ્ઠાન કરવાની જરૂર છે? પણ બધા જ દુઃખી છે ને. આપણે એક જ દુઃખી છે એવું નહીં. બધા આવું કરે છે ને, બધા દુઃખી છે. આપણને ખબર છે કે દુઃખનું કારણ અહીંયા છે, અને આપણે દિશામાં કામ કરીએ છીએ. એટલો ફેર છે. એટલે જે મનુષ્ય સુખી થવા માટે યોગ્ય દિશામાં કામ કરે છે, એને સફળતા મળવાની સંભાવના છે. અને આ જાણવું, એમાં જ આનંદ છે. જાણવામાં બહુ આનંદ છે. નહીતર આવી ખબર જ ના હોય અને આપણે ખોટી દિશામાં મહેનત કર્યા જ કરીએ, મજૂરી કર્યા જ કરીએ, તો વિચાર કરો કે આપણને બહુ દુઃખ લાગે કે આવું કેમ ખબર ના પડી જીવનમાં.
કે કઈ દિશામાં કામ કરવાનું છે. એટલે આપણને ખબર પડી અને આપણે એ દિશામાં કામ કરીએ છીએ, યોગ્ય દિશા. ખરેખર તો પુણ્ય કર્મ છે, પુણ્યનું ફળ છે. બહુ મોટો અનુગ્રહ છે ઈશ્વરનો. એટલે હિંસા જીવનમાં થઈ જ રહી છે, થવાની જ હિંસા. હિંસા ન થાય એવું બને જ નહીં. અને હિંસાને કારણે જ આપણે દુઃખનો ભોગ બનીએ છીએ અને બીજાને પણ દુઃખ આપીએ છીએ. આ સમજાવવું જોઈએ. મોક્ષ માટે આ અહિંસાનું પાલન એ બધું તો આપણે કેવા ખાતર કહીએ, પણ હિંસા જ દુઃખનું મૂળ છે અને હિંસા થાય જ છે, એ સમજવાનું છે. અને મોક્ષ ના જોઈતો હોય તો પણ આપણા જે જીવનમાં આપણે જેટલો પુરુષાર્થ કરીએ છીએ એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. કેટલી બધી લાગણીઓ, કેટલી બધી સેવા, કેટલું બધું કર્તવ્ય, કેટલું બધું રોકીએ છીએ આપણે સંબંધો સાચવવા માટે, પરિવાર માટે, પરિવારને સુખી કરવા માટે, કર્તવ્યના પાલન માટે. બધા જ સંબંધોમાં, બધા સ્તરે આખી જિંદગી આપણે બહુ બધું રોકાણ કરીએ છીએ, માત્ર ને માત્ર પ્રેમની અપેક્ષાથી, સુખની અપેક્ષાથી. અને આ બધું નકામું ના જાય અને એમાંથી ખરેખર પ્રેમ મળે એ જોવાની જવાબદારી પણ આપણી છે. એવું થતું નથી. અને માણસને આપણે જો નિરીક્ષણ કરીએ ને આપણા જીવનનું, તો મેં એવું કહેતા સાંભળ્યા છે વિદ્વાનોને કે માણસના જીવનમાં જેને પોષણ મળે છે લાગણીના સ્તરે, જેને નરિશમેન્ટ, ઇમોશનલ નરિશમેન્ટ કહો, એને જીવન જીવવાનું જે બળ મળે છે એ 80% બળ સંબંધોમાંથી મળે છે. એટલે કોઈ પણ માણસ સ્વસ્થ જીવન જીવી શકતો હોય તેનું કારણ છે એના સંબંધોમાંથી મળતો પ્રેમ. આ બહુ મોટું બળ છે, આ જરૂરિયાત છે માણસ. દરેક માણસ લાગણીથી ભરેલો છે ને, એટલે લાગણીશીલ વ્યક્તિત્વ એટલે જ આપણે સૃષ્ટિમાં જુઓ કયો જીવ એવો છે કે જેને લાગણીઓ નહીં હોય. બીજા જીવો લાગણી વ્યક્ત નથી કરતા, પણ એમના વ્યવહારમાં દયા, કરુણા એ બધું જોઈ શકાતું હોય છે. એટલે લાગણીથી ભરેલો જ છે માણસ, લાગણીઓથી. એક લાગણી નહીં, અનેક પ્રકારની લાગણી. લાગણી એની મુખ્ય જરૂરિયાત છે. એટલે અરસપરસ વ્યવહારમાં જો વિવેકપૂર્વક અથવા સમજદારીપૂર્વક આ વ્યવહાર થતો હોય અને લાગણીઓ સંતોષવામાં આવતી હોય, સંતોષાતી હોય, સંતોષવાનો પ્રયત્ન થતો હોય, એનું ધ્યાન રખાતું હોય, તો પછી એના આધારે સંબંધો નિભાવી શકાય. નહીં તો સંબંધો તોડતા કેટલી વાર, આજે આની સાથે ના ફાયો તો તલાક, પેલી જગ્યાએ ના ફાયો તો એને પડતા મૂકો, ફલાણી સાથે તો કે હું તો હવે એને સામું જ નથી જોતો, મને તેમાં રસ જ નથી. એમ લોકો બધા સંબંધો છોડતા જાય. ગમે તેટલા નજીકના પરિવારના સભ્યો હોય તો પણ એ બધાની સાથે એ લોકો સંબંધનો વિચ્છેદ કરી દેતો. ના તો આવી જ છે. માણસ જાણતો નથી કે
એ એકલો જીવી શકે એમ જ નથી. એના જીવન માટે આ બધા સંબંધો બહુ મહત્વના છે. ક્યાં સુધી તમે એકલા હો, તમે બે હો કે ચાર હો, ગમે તે હો, તો પણ એકલા જ કહેવાઓ. માણસ સામાજિક છે અને એને એકબીજાના આધારની, સહાનુભૂતિની, મદદની હંમેશા આવશ્યકતા હોય જ છે. અને એને કારણે એનામાંથી એને બળ મળતું હોય, ટકી શકતો હોય માણસ. આટલી ચર્ચા આપણે કેમ કરી? કારણ કે આપણને એમ કે આ અહિંસા તો મોક્ષ માટેનું જ મૂલ્ય છે, એવું નથી. આ બધું સંબંધોમાં વિખવાદ હોય, તિરસ્કાર હોય, સાવધાની ના હોય, બધું હિંસા કહેવાય. પછી તમે કાયાના સ્તરે, વાણીના સ્તરે, અને જો હું સ્વભાવમાં ધ્યાન ના રાખું, મારા સ્વભાવના મૂળમાં ના જાઉં, તો મારા મનમાં પણ હિંસા જ ચાલતી હોય. એટલે આની સાથે નથી બોલવું, આની સાથે વ્યવહાર નથી રાખવો, અથવા એના પ્રત્યે દ્વેષ છે, અમારો શત્રુ છે, આવી ભાવનાઓ જયારે હું સેવતી હોઉં, તો એ માનસિક સ્તરની હિંસા. આમ મારું વ્યક્તિત્વ ક્યારેય સુધરે જ નહીં, આપણે એ દિશામાં કામ જ ના કરીએ. અને જો કામ ના કરીએ તો આધ્યાત્મિક ઉન્નતિ થવાની કોઈ સંભાવના નથી. એટલે કે શાંતિ, પ્રેમ, આનંદ આ બધું મળવાની સંભાવના રહેતી જ નથી. આપણા જીવનમાં આ બધું બંધ થઈ જાય છે. આ માર્ગે જવાનો રસ્તો બંધ થઈ જાય છે. આવું છે. એટલે આધ્યાત્મિક ઉન્નતિ કે મોક્ષ ની પ્રાપ્તિ આપણા જીવનનું ધ્યેય હોય તો આ હિંસાને આપણે ઓળખવી જ પડે. હિંસા થાય જ છે. અને અહિંસાનું માત્ર આપણને નોલેજ હોય કે આને અહિંસા કહેવાય અને હવે હું એનું પાલન કરીશ. શરૂઆતમાં એવું હોય, પણ અહિંસા સક્રિય વસ્તુ છે. સક્રિય વસ્તુ એટલે શું? જેટલી સાચી સમજ આપણને મળતી જાય, પછી આપણા વ્યવહારમાં એ વસ્તુની નોંધ લેવાય કે ભાઈ આ સામી વ્યક્તિની લાગણી દુભાય છે અને એની જરૂરિયાત પૂરી કરવી, એનું નામ અહિંસા. બીજાને પીડા ના પહોંચાડવી, બીજાની લાગણીની નોંધ લેવી, એની જરૂરિયાત માટે સાવધાન રહેવું, આમ સતત આપણે એના માટે વિચારશીલ, એટલે સક્રિય રહેવું પડે અને આપણું વર્તન સુધારવું પડે. એટલે એ દ્રષ્ટિએ અહિંસા એ સક્રિય વસ્તુ છે. અને આપણે એટલું તો સમજ્યા આવે કે બધી જે હિંસા થાય છે એનું મૂળ ક્યાં છે? છેવટે એનું મૂળ ક્યાં છે? કે આપણા સ્વરૂપના અજ્ઞાનમાં. એનું મૂળ અજ્ઞાન છે. એટલે આત્માની હિંસા અહીંથી શરૂઆત થાય છે. હિંસાની હિંસા બધી થાય છે. બીજાની હિંસા એને જ આપણે હિંસા સમજતા હતા, પણ બીજાની હિંસા ની પહેલા આપણી હિંસા થાય જ છે. સ્વરૂપની હિંસા થાય છે. આત્માની હિંસા થઈ જ રહી છે. ગયા ક્લાસમાં આપણે જોયું કે પોતાની હિંસા કઈ રીતે થાય છે. તો કે જીવનમાં જ્યારે આપણે બીજાને મહત્વ આપીએ, બીજા એટલે બીજી વ્યક્તિ તો ઠીક છે, એ તો સંબંધોને ધ્યાનમાં રાખીને આપણી અપેક્ષા છે એટલે આપણે મહત્વ આપીએ, પણ વિષયો, અન્ય વસ્તુ, સ્વાર્થી અન્ય વસ્તુઓ, એ બધું એટલું બધું મહત્વનું હોય, એનું સ્વાગત થતું હોય, એનું ચિંતન થતું હોય, એને મેળવવા માટે આપણે મરી જતા હોઈએ અને કેટલું મહાન પ્રયાસ કરતા હોઈએ આ બધી વસ્તુ મેળવવા માટે કે ક્યારે મને સિદ્ધિ મળે ને ક્યારે હું એક ઊંચાઈ ઉપર પહોંચી જાઉં, ક્યારે હું જીવનમાં સફળતા મેળવું, ક્યારે મારી વાહવા થાય, ક્યારે મને એવું પદ પ્રાપ્ત થાય. આમ હરણફાળ ભરવી, અમુક સ્ટેજ ઉપર પહોંચવું, અમુક પરિવર્તન લાવવું, જ
ભૌતિક રીતે અને વિષયોની પ્રાપ્તિ કરવી, એ બધું ન હોય ત્યાં સુધી આપણે નકામા છીએ. આખું જગત આ રીતે વિચારે છે. વિચારો ભણેલો ના હોય માણસ પોતાનો નકામો જ ગણતો હોય. કેમ તો કે હું ભણ્યો નથી. ગરીબ હોય તો પોતાનો તિરસ્કાર કરતો હોય કે મારી પાસે પૈસો જ નથી. માંદો હોય તોય પોતાનો તિરસ્કાર કરતો હોય. આમ આ બધી વસ્તુ હોય તો જ પોતાનું અસ્તિત્વ છે, નહીં ત્યારે પોતે નકામો છે. ખરેખર સત્ય તો એવું છે કે પોતે છે તો આ બધું મહત્વનું છે. એટલે પોતાનું જ મહત્વ નથી માણસને. તિરસ્કાર થયો એટલે આત્માનો તિરસ્કાર. જગતમાં જયારે અન્ય વસ્તુની પ્રાપ્તિ માટેનું મહત્વ હોય, આકાંક્ષાઓ હોય, મહત્વાકાંક્ષાઓ હોય, બધું બહુ બધું મેળવવાની લાલસા હોય, ભોગ ભોગવવાની વૃત્તિ હોય, આ બધું એનું શું બતાવે છે? આ બધી વસ્તુઓ તો કે એ બધું હોય તો જ હું સુખી હોઉં. એટલે મારી તો કોઈ કિંમત જ નથી. બીજા મારી સામે જરા આમ સ્માઈલ આપે તો જ મને એમ લાગે કે હું કંઈક છું. એટલે બીજા હસ્યા નહીં એમાં તો મને કેટલું દુઃખ લાગે. બીજા મારી સામે ના જોયું, બીજા મારામાં રસ ના લીધો, બીજા મારી સાથે વાત નથી કરતા. આમ આપણી બહુ દયનીય સ્થિતિ હોય છે ખરેખર. એટલે બધામાં આપણો તિરસ્કાર થાય છે, એ આપણે જાણતા નથી. તિરસ્કાર તો થાય જ છે. એ તો જેમ જેમ આપણે સત્સંગ કરીએ વિચારીએ ત્યારે સમજાય કે વાત તો સાચી છે. આપણે ચેતન સ્વરૂપ છીએ અને જેની અપેક્ષા રાખીએ છીએ બધી વસ્તુઓ જડ છે. અને બુદ્ધિ ઊંધું દેખાડે છે. બુદ્ધિ એવું કહે છે કે હું દુઃખી છું, હું જરૂરિયાત વાળી છું, હું બિચારો, બાપડો, દયનીય, તુચ્છ, તિરસ્કૃત, મારું કોઈ નથી. બુદ્ધિ આપણા વિશે આવું કહે છે. અને જગતના વિષયો જે ખરેખર જડ છે, એમાં ખરેખર સુખ આપવાનું સામર્થ્ય નથી. સત્સંગથી જ આ સમજાય. અને એ તો બહુ વાર લાગે, બહુ વખત પછી, કારણ કે સમજવું ઘણું હોય આપણે. પણ અંદર જે બધી લાગણીઓ છે, જીવત્વ છે, બધી નિરાશા છે, એ બધો જે આપણું વ્યક્તિત્વ જેના માટે આપણે ક્યારેય કોઈ કામ કર્યું નથી ને, એ બધી વસ્તુઓ આપણને આ વિચારવા નથી દેતી, પરવશ બનાવી દે છે. આનું નામ જ સંસાર. બાકી તમારું ઘર, નોકરી, પરિવાર, એમાં કશું સંસાર નથી. તમારો જે પણ મોભો હોય જે ક્ષેત્રમાં, એ કશું સંસાર નથી. આપણે એને સમર્પિત હોઈએ અને એના માટે ઘસાઈ જતા હોઈએ, એનું નામ સંસાર છે. ત્યાં કારણ સમજવાનું છે કે આપણે કેમ એને એટલું બધું મહત્વ આપીએ છીએ. કઈ વસ્તુ છે કે જે મને પરવશ બનાવે છે. અને સુખ નું અધિષ્ઠાન, પ્રેમ સ્વરૂપ મારું જે સત્ય છે, એમાં મને કોઈ કિંમત નથી, એના માટે કોઈ રસ નથી. આ જે અજ્ઞાન છે એની ઓળખ ના થાય ત્યાં સુધી જીવનમાં આપણે સાચી દિશામાં કામ નથી કરી શકતા. આ સમજો એનું નામ જ્ઞાન છે. બહુ મોટી સમજ છે. આત્માના દર્શનમાં શું જ્ઞાન હોય? કઈ જ્ઞાન નથી. એ તો ખાલી અહમ બ્રહ્માસ્મિ છે, તો એમાં આપણે કઈ કરવાનું નથી. એ તો બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એની મેળા અનુભવાય, એમાં આપણે કઈ કરવાનું નથી. પણ મૂર્ખતા જે જીવનમાં ચાલે છે ને, પોતાનો જે તિરસ્કાર, એને ઓળખવાનો છે કે આપણા વિચારો કેવા છે, આપણી સમજ કેવી છે અને આપણે કેવા બની ગયા છે. એટલી હદે આપણી બુદ્ધિમાં આવા દ્રઢ ખ્યાલ છે કે આપણને એવું જ લાગે કે એમાં ખોટું શું છે? હું આવું વિચારું, એમાં ખોટું શું છે? હું બીજાને ઈચ્છું, બીજી વસ્તુને ઈચ્છું, બીજાની પાસેથી અપેક્ષા રાખું, પ્રેમની અપેક્ષા રાખું, સુખની અપેક્ષા રાખું, મદદની અપેક્ષા રાખું, મારું કોઈ હોય, મારો કોઈ આધાર હોય, આવું વિચારવામાં ખોટું શું છે? આપણી બુદ્ધિ આવું જ કે ખોટું છે. મારી સ્વાભાવિક, એનો અર્થ કે એટલું બધું ઐક્ય છે આપણા ખ્યાલો સાથે, અજ્ઞાન સાથે, કે આપણને એ જ સત્ય જણાય છે. આપણી નિરાશા જ આપણને સત્ય જણાય છે.
અને આગળ વિચારવા જ ના દે. આવી જે આપણી વિચારધારા હોય, સ્વભાવ હોય, અને હોય જ, ન હોય એવું ના હોય જ. ક્યાંક ને ક્યાંક તો આપણે પછડાતા હોઈએ કોઈક ને કોઈક ક્ષેત્રમાં. આ બધી નબળાઈ હોય છે માણસની. એની પાછળ જે કારણ છે ને એ દિશામાં ભગવાન આપણને વિચાર કરતા કરે છે કે તમે શું કામ તમારો તિરસ્કાર કરો છો. પહેલા હું દુઃખી છું એવો નિર્ણય કરેલો, પછી હું જરૂરિયાત વાળી છું એવો નિર્ણય થાય, પછી બીજાનું મહત્વ વધે. એટલે બીજા મારા માટે મહત્વના છે, જગત મહત્વનું છે. મારા સિવાય જે કઈ પરિસ્થિતિ, વ્યક્તિ, સંજોગો, દ્રવ્ય, પદાર્થ જે પણ છે એ બધું જ મહત્વનું છે. આવો એક આપણો નિર્ણય થઈ ગયો છે. એ બધું મહત્વનું હોય, ન હોય એવું નહીં, પણ એનો અર્થ એવો નહીં કે હું નકામી છું. એ મારો જે તિરસ્કાર છે એ સમજવાની જરૂર છે. કોણ આવું મને અનુભવ કરાવે છે? તો મારા સ્વરૂપનું અજ્ઞાન, જેની મને ખબર જ નથી. એટલે આ જે અજ્ઞાન છે એ હિંસાનું મૂળ છે. એમાંથી બધી હિંસા જન્મે છે. એમાંથી માનસિક સ્તરની હિંસા, પછી વાણીના સ્તરની હિંસા, અને પછી શરીરના સ્તરની હિંસા. એટલે મૂળમાં જઈએ, અજ્ઞાનને દૂર કરીએ, પોતાની હિંસા થાય છે એ સમજીએ અને રોકીએ, એને દૂર કરીએ, તો જ ખરેખર બીજી બધી જે હિંસા છે એ બંધ થાય. એટલું ખરું કે ભાઈ આ સમજવા માટે મારું જે વ્યક્તિત્વ હોવું જોઈએ ને, તૈયાર થવું જોઈએ, આપણને રસ પડવો જોઈએ આ શ્રવણમાં કે અધ્યયનમાં કે આત્માના દર્શનમાં. એના માટે આપણે આજે જીવનમાં જે શરીરના સ્તરે, કર્મમાં, વાણીમાં જે હિંસા થાય છે એમાંથી ઉપર ઉઠવું જોઈએ. કારણ કે આપણે આપણી સમીપ આવીએ, થોડો આપણા વિશે વિચાર કરતા થઈએ, સક્ષમ બનીએ, થોડા દયાવાન, કરુણાવાન, પ્રેમાળ એવા બનતા જઈએ, અંતઃકરણ શુદ્ધ થાય, પછી આપણી બુદ્ધિ આપણને વિચારવા માટે મદદરૂપ થાય. નહીતર વિચારી ના શકીએ આપણે. એટલે ચિત્ત શુદ્ધિ એટલે બીજું કશું નહીં. ચિત્ત શુદ્ધિ એટલે આપણી બુદ્ધિ આપણને આપણામાં રસ લેતા કરે, એટલું જ. આપણી બુદ્ધિ આપણને આપણું સ્વરૂપ સમજવામાં મદદરૂપ થાય. આપણું મન આપણને પ્રેમનો અનુભવ કરવામાં મદદરૂપ થાય. એનું નામ ચિત્ત શુદ્ધિ. ઉપયોગી થાય. આપણા મન બુદ્ધિ આપણને સત્યને સમજવા માટે ઉપયોગી થાય. એટલે આપણા જીવનમાં અહિંસાનું પાલન, પણ મૂળમાં અહિંસા ખરા અર્થમાં ક્યારે કહેવાય તો કે આપણે અજ્ઞાન દૂર કરીએ ત્યારે. બીજા એક બે વ્યવહારિક સ્તરે જેને કહેવાય ને અહિંસાની સમજ, એ પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ અહિંસા સાપેક્ષ વસ્તુ છે. એટલે કે હિંસાની વ્યાખ્યા સંજોગો પ્રમાણે થતી હોય. જેમ કે આ યુદ્ધ થયું તેમાં તો હિંસા જ છે. ભગવાન તો ઉપરથી કહે છે યુદ્ધ છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. ભગવાન અર્જુનને કહે છે તું યુદ્ધ કર. તો યુદ્ધ એટલે તો હિંસા. ખરેખર ભગવાન યુદ્ધ કરવાનું કહેતા નથી, પણ યુદ્ધ એટલે કર્તવ્ય કર્મ, પણ છતાં એમાં હિંસા તો કરવાની જ છે. એટલે એ હિંસાને હિંસા કહેવાય એ સમજવાનું છે. એ હિંસાને હિંસા ના કહેવાય. એટલે એ દ્રષ્ટિએ હિંસાની વ્યાખ્યા આપણે સમજવી જોઈએ. સંજોગો પ્રમાણે અહિંસા કોને કહેવાય, હિંસા કોને કહેવાય એ આપણે સમજવું પડે. એટલે આપણા શરીરમાં કોઈ જગ્યાએ કઈ ગરબડ હોય અને ઓપરેશન કરાવવું પડે, તો આમ તો શસ્ત્રક્રિયા એટલે હિંસા થઈ, પણ એની પાછળનું પ્રયોજન શું છે? તો કે જે ભાગ સડેલો હોય
એને દૂર કરો, નહીં તો આખું શરીર સડી જાય. તો આપણે એને હિંસા નથી કહેતા. એવી રીતે સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં, દેશમાં આવી જરૂરિયાત હોય ત્યારે, અથવા સંજોગો ઉભા હોય, સંજોગો આવે ત્યારે આપણે રક્ષણ કરવાની જવાબદારી હોય, આપણું કર્તવ્ય હોય. ઘરમાં પછી એવા સંજોગો ઉભા થાય તો અમે તો અહિંસક છીએ એવું કેમ ના બેસી રહેવાય? ત્યારે આપણે રક્ષા કરવા માટે જે પગલું લેવાનું હોય લેવાય. ઘણા લોકો અહીંયા બહુ